જેનું ભજન છે એમાં એ લોકોએ ગોઠવેલું જ હોય કે અહીંયા સમ આવે, અહીંયા આમ આવે, આમાં આમ આવે, આમાં આમ આવે. એ લોકો કોઈ અભણ ન થાય. ભલે રામસાગરના કેરવે ભજન ગાતા પણ એ હતા બધા આમ 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 ભલે ક્લાસિકલ ગાવા વાળા પણ એને ન્યાય સમ તો આપવો જ પડે. એની માત્રાને આપવી જ પડે. એટલે કહે છે કે હા ભણો પછી ગાઓ, પછી એને ગાયા કરો. નવધા ભક્તિની વાત છે. સંતની પાસે, સાધુઓની પાસે, સદગુરુઓની પાસે, મહાપુરુષોની પાસે બેસી અને સાંભળે પછી ગાયા કરે. પછી મંત્ર હોય તો ગાયા કરે, ભજન હોય તો ગાયા કરે, કીર્તન હોય તો ગાયા કરે. અને એ ગાતા 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 એમાં પીગળવા મળે, એનું મનન થવા મળે. શ્રવણમ કીર્તનમ અને પછી વંદન થવા માંડે. પછી જ્યાં નજર મારી ફરે છે યાદી ભરી છે આપની. પછી તો આપણને બધામાં પગે લાગવાનું મન થાય. કારણ કે સાંભળ્યું, ગાયું અને સામે દેખાણું કે આમાં ભગવાન છે, આમાં રામ છે, આમાં કૃષ્ણ છે, આમાં હરિ છે, આમાં ગોવિંદ છે, આમાં ગોપાલ છે. પછી આપણને કોઈ જુદું ન દેખાય. પછી આપણને ચારે બાજુ ઈશ્વર દેખાય, ચારે બાજુ રામ દેખાય. શિયા રામમય સબ જગ જાની અને પછી કરો પ્રણામ જોરી જુગ પાની. પછી ભેદ ભ્રમણાના તાળા તૂટી જાય. આ રામો પીર બતાવે છે. હરભુજીને બેહારી, પોતાના માસીના દીકરાને બેહારી અને આ વાત કરે છે. બે માણસને બેહાર્યા. હરભુજી રામદેવજી મહારાજ કરતા મોટા છે. હરભુજી, પાબુજી, જામાજી આ રામદેવજી મહારાજના માસીના દીકરા છે, માસ્યાય ભાઈઓ છે. એની હારે રહેતા, એની હારે નાતો હતો. સમાધિ લીધા પછી ખબર પડે કે આ તો ભગવાન હતો. પછી બધા ભેગા થાય સમાધિ બેહીને રોવે છે કે અમે તને ઓળખ્યો નહીં, અમે તને જાણ્યો નહીં, અમે તને ખબર ન હતી. અમને તો એમ હતું કે તું અજમલનો કુમાર છો, તું રાજકુમાર છો, તું પોકરણગઢનો રાજા છો, રણુજાનો રાજા છો. આ તો હવે ખબર પડી. પછી સમાધિ પાસે બેહી હરભુજી અને એમના ધર્મપત્ની જેને કહે છે જતી અને સતી, બે જ્યાં ભેગા બેહી અને રામદેવને પોકાર કરે છે. પછી રામદેવજી મહારાજ આ બધી વાતો કરે છે. આ મૂળ ભાગ, મૂળ કથા. જતી, સતી, મતી અને ગતિ આપણા આ આજની કથાના પાયા છે. આ સૂત્ર છે. આ 7 દિવસ સુધી આવશે. તમને ફેરવી ફેરવીને પાછો જતી, સતી, ગતિ અને મતીમાં લાવશે. તમને મોહરાત્રી, શિવરાત્રી, કાળરાત્રી અને નવરાત્રીમાં ફેરવી. જેને મોહ કાઢવો છે, જીવનને દુઃખમાંથી જો મુક્ત કરવો હોય તો મોહ છૂટી જાય. અને મોહમાંથી બધા દુઃખ પેદા થાય છે. બીજું કાંઈ કારણ નથી. જગતનો જીવ દુઃખી હું કામ થાય? કોઈને પૈસા ઉપર મોહ, કોઈને સ્ત્રી ઉપર મોહ, કોઈને ઘર ઉપર મોહ, કોઈને જમીન ઉપર મોહ, કોઈને આ દેહ ઉપર મોહ. અને મોહમાંથી બંધાય છે.
ઈ વસ્તુ લેવા માટે જીવ રાત ને દી દોડા દોડી કરે, બીજું કાંઈ છે નહીં. મળી જાય તો ઠીક છે, ન મળે તો ઈ જીવ દુઃખી થાય કે અમને આ મળ્યું નહીં, અમને આ મળ્યું નહીં, અમને આ મળ્યું નહીં. બસ આખી જિંદગીની રમત આ છે, બાકી બીજું કાંઈ છે નહીં. અને મોહ મુકાતો નથી. એ તો આપણે કહીએ છીએ કે આપણું કઈ નથી, મૂકવું તો કઠણ છે. નથી છોડાતો, નથી મુકાતો. મુકાય? હા, મુકાય. એ તો જાય ત્યારે મુકાઈ જાય. જ્યારે આ દેહ માંથી ચેતન વસ્તુ વહી જાય પછી મુકાઈ જાય. એને જેને ભેગું કરેલું, એને ઈના ઈ લાવેલા, ઈના ઈ બધું કરેલું, પણ જાય ત્યારે ઈના ઈ મૂકીને જાય છે. ઈનો ઈ જ વ્યક્તિ, ઈનો ઈ જ જીવ એમ કે આ મારું હતું, આ મારું હતું, આ મારું હતું. જાય તારે એનું રહે. બતાવો. બસ આ જ કથા છે, બાકી બીજું કાંઈ છે નહીં. આપણે સાંભળીએ એટલી ઘડી આપણને એમ લાગે કે આપણું કાંઈ છે નહીં. એટલે તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે મોહ સકલ વ્યાધીન કર મૂલા. તો આ મોહને કાઢવો હોય તો શું કરવું પડે? તો તરત ચોપાઈમાં જવાબ આપ્યો, મોહ સકલ વ્યાધીન તરત જવાબ આપ્યો કે મિલહી જો સંત હોય, જો મોહમાંથી જીવને બહાર નીકળવું હોય તો કોઈનો સંતનો સંગ કરવો, સત્સંગ સાંભળવો, શ્રવણ કરવું. સાંભળ્યા પછી એનું મંથન કરવું. અને પછી બધી આપણને દેખાય. મોહમાંથી છૂટવું હોય તો પહેલી વસ્તુ આ છે, કોઈ સજ્જન પુરુષના સંગમાં બેહવું. ખાનદાન માણા હોય એની હારે બેહવું. વિચાર જેના ઊંચા હોય, સુજાન સુલક્ષણા, જેના હાડમાં ન હોય હલકી વાત, એવા નળને મોડા કેમ મળીએ જાય મારે હગા પૂરનો અંગાર.
હાડક્યામાં હલકી વાત ન હોય એની હારે બેહો. પછી વરણ ભલે ગમે ઈ હોય, કારણ કે જાતિ રે ભાતિ નહીં હરિના દેશમાં. વિચાર જેના ઊંચા હોય, પગલા જેના હારા હોય, એવાની હારે બેસ તો રંગ લાગે તો સંગ. આપણે કહેવત છે ધોળિયાની હારે કાળીઓ બંધો, એનો રંગ ન આવે પણ એના લખણ આવે. હવે ઢોરમાં જો આવું આવતું હોય તો માણસમાં ન આવે, સંગનો દોષ લાગે. बैठ संत संत की करूं कल्याण में अपना. ब्रह्मानंद स्वामी लखे थे. दुनिया के लोग भोगो में मौज लूटे तो मुझे काम ईश्वर से जगत है तो मुझे काम ईश्वर से जगत रूप तो रूठन दे. बड़ी चिर पाप की मटकी मेरे देव ने जपती. बड़ी पाप की मटकी मेरे गुरु देव ने जपती. बड़ी पाप की मटकी मेरे गुरु देव ने जपती. बड़ी बैठ सत्संग संगत की करूं कल्याण में अपना. પછી दुनिया के लोग भोगो में मौज लूटे तो लूटन दे. કોઈ વાર મહાપુરુષનો સંગ થઈ જાય. એ સાહેલી અમને આગે રે સાધુ રે साधु रे पुरुष साहली मोरी साहली साहली मोरी साधु रे पुरुष साधु रे पुरुष अमर पुरुष वाला
માં પારે ઈ ગમ છે સાધુરે પુરુષનો સંગ સાધુરે પુરુષનો સંગ સાધુરે પુરુષનો સંગ ભાગ્યે